વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના પીરિયડમાં આપણે બંધારણ વિશે કેટલીક મહત્ત્વની ચર્ચાઓ કરી હતી. આ ચર્ચાઓને ધ્યાનમાં રાખી અને ભારતના આમુખ વિશે, ભારતનો એનો ઘડતર વિશે આપણે કેટલીક બાબતો રજૂ કરેલી. ત્યાર પછી વિભાગ એટલે કે પીરિયડ 2ની અંદર ભારતના રાજ્ય બંધારણના કેટલાક લક્ષણો છે. એ લક્ષણો આપણે વિગતે થોડી ચર્ચા કરી લઈએ. 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલા વિશ્વનો સૌથી મોટો, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતનો લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો આપણે અહીંયા જોવાના છે. એમાં પહેલું, ભારતના બંધારણના મુખ્ય લક્ષણોમાં આપણા દેશે સ્વીકારેલા આદર્શો અને ધ્યેયોને વાચા આપતું આમુખ ભારતના બંધારણની આગવી એ વિશેષતા ગણવામાં આવે છે, જે આપણે આની પહેલાંના પીરિયડની અંદર વિગતે ચર્ચા કરી હતી. તો આ બંધારણના લક્ષણોની અંદર સૌથી પહેલું લક્ષણ લેખિત દસ્તાવેજ છે. મતલબ એ છે કે બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપે છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું, એટલે કે નક્કી કર્યું હતું. માટે ભારતનો બંધારણનું પ્રથમ લક્ષણ એ લેખિત દસ્તાવેજ છે. ખૂબ વિસ્તૃત છે અને માહિતી અને વિગતોથી ભરેલું છે. એટલે પહેલું આપણે લેખિત સ્વરૂપનો દસ્તાવેજ ગણવામાં આવે છે. બંધારણનું કદ. હવે બંધારણના કદની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો કે બંધારણનું કુલ 22 ભાગો છે. તેમાં પ્રથમ 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો હતા. તે પછી તેમાં સુધારા વધારા કરતાં 461 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ થયા. વિશ્વના લોકશાહી બંધારણોની સરખામણીમાં તે લાંબુ, વિસ્તૃત અને વિગતપૂર્ણ ગણવામાં આવે છે. હવે એમ કહેવાય કે આ બંધારણની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિષાદપૂર્ણ ગણવામાં આવે છે. ત્રીજી બાબત એ છે કે એક જ નાગરિકત્વ. હવે એક જ નાગરિકત્વ એટલે શું? તો કે અમેરિકા જેવા દેશોમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતની અંદર સમગ્ર ભારતનું એક જ નાગરિકત્વ આપવામાં આવે છે. આપણા દેશની અંદર ભારત અને રાજ્યનું અલગ નાગરિકત્વ આપવામાં આવતું નથી. માટે આપણે એમ કહી શકીએ કે ભારત એક જ નાગરિકત્વ ધરાવતો દેશ છે. ભારતના નાગરિકો સંઘ, કેન્દ્ર સરકારની એક વડી નાગરિકતા ધરાવે છે. આપણી ટેક્સ્ટ બુકમાં એવું લખેલું છે કે ભારત અને બીજું જમ્મુ કાશ્મીર રાજ્ય, આવો શબ્દ એક પ્રયોજવામાં આવ્યો છે. તો મિત્રો, 70ની કલમ હટાવ્યા પછી, આ કલમ દૂર થયા પછી ભારતનો એક અભિન્ન ભાગ તરીકે જે કાશ્મીર હતું એ ભારતના ભાગ તરીકે આપણે એને સ્થાન આપ્યું છે. માટે જમ્મુ કાશ્મીરની અંદર પણ હવે બેવડા નાગરિકત્વનો અધિકાર આપવામાં આવ્યો નથી. માટે ભારતના નાગરિકો સંઘ સરકારની એક વડી નાગરિકત્વ ધરાવે છે. માત્ર જમ્મુ કાશ્મીર રાજ્યના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવતા હતા. એના બદલે ભારત સરકારે ત્યાંથી વિવિધ પ્રકારના બંધારણીય સુધારાઓ કરી અને ભારતીય સંઘ સાથે એને જોડી દે અને હવે જમ્મુ કાશ્મીર પણ એક ભારતનું અભિન્ન અંગ એ સ્થાપિત કરી અને એના મહત્ત્વનું એક પુરવાર કર્યું છે. મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. હવે એમ કહેવાય
કે ભારતના બંધારણમાં ક્યાંય ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્યોનો સંઘ તરીકે જ વર્ણવે છે. કોઈ અલગ અલગ પ્રાંતોનો બનેલો સમૂહ એટલે ભારત નથી, માત્ર એક સંઘ શાસિત પ્રદેશ તરીકે એને ગણવામાં આવે છે. એટલે કે સંઘ રાજ્ય તરીકે એને સ્થાપિત કરવામાં આવ્યો છે. કોઈ પણ રાજ્યને ભારતીય સંઘથી અલગ અધિકારો આપવામાં આવ્યા નથી. સંઘના એકમો રાજ્ય સંઘમાંથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતા નથી. ઘણીવાર એવું બને કે આપણા દેશની અંદર અલગ અલગ રાજ્યોનો સમૂહ એટલે સંઘ રાજ્ય તરીકે ઓળખીએ છીએ, પણ કોઈ રાજ્ય એમ કે અમારે ભારત સંઘમાંથી છૂટું પડી જવું છે અને એક અલગ દેશનું નિર્માણ કરવું છે તેવું આપણા બંધારણની અંદર જોગવાઈ નથી અને અલગ પડી શકતા નથી. માટે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર એને ગણવામાં આવે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. એમાં એક કેન્દ્રીય યાદી, રાજ્યોની યાદી, સંયુક્ત યાદી અને કેટલીક શેષ સત્તાઓ. હવે ટૂંકમાં એના વિશે આપણે ચર્ચા કરવી હોય તો કરી શકીએ કે ભારતની અંદર સૌથી પહેલાં કેન્દ્રની સમવાય તંત્રવાળું કેન્દ્રની સંઘ યાદી, તો કે સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ અને તારટપાર, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તાઓ ધરાવે છે. રાજ્યની અંદર પણ કેટલાક 66 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને રાજ્યોની યાદી તરીકે આપણે ઓળખીએ છીએ. જેમાં એમ કહેવાય કે કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો મતલબ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોના આંતરિક વ્યાપાર, વાણિજ્ય વિષયક સેવાનો સમાવેશ આ રાજ્યની યાદીમાં કરવામાં આવ્યો છે. સંઘ રાજ્યની અંદર સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદાઓમાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતોને સર્વોપરી ગણાય છે. ઘણીવાર એવું બને કે સંયુક્ત યાદીની અંદર રાજ્ય વચ્ચે કોઈ ઝઘડાઓ થાય, કોઈ રાજ્યની અંદર ઝઘડો થાય, તો આવા સમયે સંયુક્ત યાદીની અંદર રાજ્યને બદલે કેન્દ્રના કાયદાને ચડિયાતા ગણી અને કેન્દ્ર જે ચુકાદો આપે તે માન્ય ગણવામાં આવતો હોય છે. તો સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. આ યાદીમાં દિવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. મતલબ એ છે કે ભારતની અંદર કેન્દ્રની યાદી, રાજ્યની યાદી અને સંયુક્ત યાદી એવા 3 વિભાગો વહેંચી અને યાદીનું સંચાલન કરવામાં આવે છે. ત્યાર પછી ભારતની રાજ્ય વ્યવસ્થા સમવાયતંત્ર હોવા છતાં સંઘ સરકાર અને રાજ્ય સરકારના કાર્યક્ષેત્રો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. બંને સરકારોના કાર્યો અને સત્તાઓને સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 યાદીઓમાં વહેંચવામાં આવ્યા છે. જે વિષયો માટે સત્તાની વહેંચણી ન થઈ હોય તેમનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવ્યો છે. એ વિષયો પર કાયદા ઘડવાની અને સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવી છે. મતલબ એ છે કે જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. આ વધારાના વિષય કે શેષ સત્તાઓમાં કાયદા ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને એટલે કે સંસદને આધીન છે. ભારતમાં કેન્દ્ર સરકારની અંદર સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી અને શેષ સત્તાઓ એવા વિભાજન કરી અને ભારતના આ બંધારણના ઘડતરના વિશિષ્ટ લક્ષણોમાં એક વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય સમવાય તંત્રમાં સંઘ સરકારના રાજ્યો કરતાં વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. મતલબ એ છે કે ભારતીય સમવાય તંત્રમાં સંઘ સરકારને રાજ્યો કરતાં વિશેષ ચડિયાતી સત્તાઓ આપી અને સમગ્ર ભારતને એક કડીમાં સાંકળવા માટે એ વિશેષ સત્તાઓ ધરાવે છે. કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. હવે ઘણીવાર એમ થાય કે કટોકટી એટલે શું?
તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કટોકટી 3 પ્રકારની છે. એમાં ઘણીવાર યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવત જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિશે કટોકટી જાહેર કરી શકાય છે. ઘણીવાર એવું થતું હોય કે દેશમાં કાયદો વ્યવસ્થા, યુદ્ધ, બાહ્ય આક્રમણ થયું હોય તો આવા સમયની અંદર દેશની સલામતી જોખમાતી હોય છે. ત્યારે એ સલામતી વિશે કટોકટી જાહેર કરી શકે છે. આ ઉપરાંત દેશની અંદર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગે અથવા બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરે છે. ઘણીવાર રાજ્યોની અંદર અંદરોઅંદરના ઝઘડાઓ, કોઈ વિશેષ ઝઘડાઓ કે કોઈ ધર્મના નામે, કોઈ જાતિના નામે, કોઈ ભાષાના નામે કોઈ પરિસ્થિતિ જ્યારે કથળે ત્યારે રાજ્યની તમામ સત્તાઓ એ કેન્દ્ર સંભાળે છે અને રાજ્યનું સંચાલન કરે છે. સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકે છે. એટલે આપણે કહી શકીએ કે દેશમાં સલામતી વિશે કટોકટી અને રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા પડી ભાંગે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાદી અને ત્યાં કાયદો વ્યવસ્થા સ્થાપિત થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. અને જ્યારે કોઈ ચીજ વસ્તુની અંદર ભાવ સતત વધતા હોય, દેશના નાણાંનું અવમૂલ્યન થઈ રહ્યું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા સ્થાપવામાં આવી છે. મતલબ એ છે કે સમગ્ર દેશમાં કે કોઈ રાજ્યમાં કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓ સર્જાય ત્યારે કટોકટી જાહેર કરવાની જોગવાઈઓ કરવામાં આવી છે. રાષ્ટ્રપ્રમુખ એ સમયે બંધારણને એકતંત્રીય સરકારમાં ફેરવી શકે છે. તેટલા સમય પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. એટલે કે રાજ્યનો વહીવટ કે જે તે પ્રદેશનો વહીવટ સ્થગિત થઈ જાય છે અને રાષ્ટ્રપતિ દ્વારા આપણા જે તે કોઈ વિસ્તારોની અંદર કટોકટી સ્થાપવામાં આવી હોય તેનું એ સંચાલન કરતા હોય છે. દ્વિગૃહી પ્રથા ભારતમાં સંસદીય પદ્ધતિની સરકાર છે. સંઘની સંસદ, લોકસભા એટલે કે નીચલું ગૃહ અને રાજ્યસભા એટલે કે ઉપલું ગૃહ એમ 2 ગૃહોની બનેલી છે. રાજ્યસભાની સત્તાઓ બહુ ઓછી છે જ્યારે લોકસભાની સત્તાઓ રાજ્યસભાની સત્તાઓ કરતાં વિશેષ ચડિયાતી છે. એટલે એ નિર્ણાયક છે. માટે એમ કહેવાય કે ભારતમાં ઉપલું ગૃહ અને નીચલું ગૃહ એવા 2 પ્રકારની સત્તાઓ ધરાવતું દ્વિગૃહી પ્રથા જોવા મળે છે. ભારતમાં સંઘ સરકારનો વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે અને દરેક રાજ્ય સરકારનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. આમ છતાં બંને સરકારોમાં વહીવટની વાસ્તવિક સત્તાઓ પ્રધાનમંડળના વડાઓ અને તેમના પ્રધાનમંડળો ભોગવે છે. સાચા અર્થમાં અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે સંઘ સરકારનો વહીવટ રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિના નામે ચાલે છે અને દરેક રાજ્યની અંદર જે રાજ્યપાલ હોય એ રાજ્યનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે અને આખરી નિર્ણય એ રાજ્યપાલ અને રાષ્ટ્રપ્રમુખને સોંપવામાં આવે છે. તેમ છતાં એમ કહેવાય કે વાસ્તવિક વહીવટ એ પ્રધાનમંડળના વડાઓ અને એનું પ્રધાનમંડળ જ કરે છે. એટલે કે પ્રધાનમંડળ અને એના વડાઓ જે નક્કી થાય તે પ્રમાણે ખરડાઓ પસાર કરી અને કરવામાં આવતું હોય છે. મતલબ એ છે કે દેશની અંદર ઉપલું ગૃહ અને નીચલું ગૃહ એમ રચના કરવામાં આવી છે અને એ રચનાને આધારે લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. અને આમ ભારતની અંદર સંઘ સરકારનો વહીવટ અને રાજ્ય સરકારનો વહીવટ એ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના નામે ચલાવવામાં આવતો હોય છે. સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકકૃતીય ન્યાયતંત્ર. હવે સમગ્ર ભારતમાં સમગ્ર દેશ માટે એક ધારા સળંગ, સુગ્રથિત, એકસૂત્રીય અને સ્વતંત્ર ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો, એમ કહેવાય કે ભારતની અંદર સળંગ ન્યાયતંત્ર, સુગ્રથિત ન્યાયતંત્ર છે. તો એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે જેની ટોચે સર્વ અદાલત, પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો અને નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો હોય છે. સર્વ અદાલતના ચુકાદા ભારતમાં આવેલા તમામ અદાલતો માટે બંધન કરતા છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદ થાય તો તેનો ઉકેલ અંતિમ સત્તા સર્વ અદાલતની છે. ન્યાયતંત્ર કારોબારથી સ્વતંત્ર છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે.
દેશની અંદર સર્વોચ્ચ અદાલત એ આખરી આપણી અદાલત ગણવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યની કેટલીક વડી અદાલતો, જિલ્લાની અદાલતો, એના તાબાની અદાલતો, તાલુકાની અદાલતો, આ તમામ અદાલતો કોઈ પણ ચુકાદો આપે અને કદાચ માન્ય ન રહે આખરી ચુકાદો આપણી સર્વ અદાલત આપે તે આપણે માન્ય રાખવો પડે છે. એટલે આપણે કહી શકીએ કે ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકકૃતિ ન્યાયતંત્ર ધરાવતું ગણવામાં આવે છે. હવે બંધારણમાં સુધારો ક્યારે થઈ શકે? તો કે ભારતનું બંધારણ સુપરિવર્તનશીલ ગણવામાં આવે છે અને તેમાં ફેરફાર કરવા માટે કુલ 3 કલમો છે. એમ છતાં કેટલીક બાબતોમાં રાજ્યની સંમતિ વિના બંધારણમાં સુધારો થઈ શકતો નથી. માટે ભારતનું બંધારણ એ પરિવર્તનશીલ બંધારણ તરીકે પણ ગણવામાં આવે છે. હવે સામાન્ય રીતે એમ કહેવાય કે અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. અહીંયા એ વાત કરવામાં આવી કે ભારતના બંધારણના અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. એમાં 3 ભાગોમાં વહેંચવામાં આવેલું છે બંધારણ ફેરફાર કરવા માટે. તો એમાં પહેલી બાબત એ છે કે અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. બીજી બાબત એ છે કે અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. અને ત્રીજી બાબત, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોના કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી બને છે. અને આ રીતે બંધારણની અંદર સુધારો કરી અને એને પરિવર્તનશીલ બનાવી શકાય છે. કેન્દ્ર અને રાજ્યોના આંતરસંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. આમ સામાન્ય રીતે એમ કહેવાય કે મિશ્રણ ભારતનું સુધારો કરવા માટે ભારતીય બંધારણનું આગવું એ લક્ષણ ધરાવે છે. ત્યાર પછી સાર્વત્રિક પુખ્ત મતાધિકાર. હવે મિત્રો, ભારતના નાગરિકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપવામાં આવ્યો છે. કોઈ પણ ભારતમાં જન્મેલી વ્યક્તિ ભારતમાં 18 વર્ષ પોતાના પૂર્ણ કરે એટલે એને આપોઆપ પુખ્ત નાગરિક ગણી અને એને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્યાર પછીનું એનું લક્ષણ ધર્મનિરપેક્ષ બિનસાંપ્રદાયિકતા. આની પહેલાંના પીરિયડની અંદર પણ આપણે ધર્મનિરપેક્ષતા વિશે થોડી ચર્ચા કરી હતી. તેમ છતાં થોડું તમને તાજું કરી દઉં કે ભારતના બંધારણની અંદર કોઈ સત્તાવાર રીતે કોઈ ધર્મને સ્વીકારવામાં આવ્યો નથી. માટે ભારત એક બિનસાંપ્રદાયિક ધર્મનિરપેક્ષતા ધરાવતું રાષ્ટ્ર ગણવામાં આવે છે. માટે આપણે કહી શકીએ કે ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે એને ગણવામાં આવ્યો છે. તો આમ ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર તરીકે એને ગણવામાં આવ્યો છે. અદાલતી સમીક્ષા. સંસદ કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા એ સર્વ અદાલતને આપવામાં આવી છે. આમ બંધારણ સાથે સુસંગત ન હોય એવી બધી બાબતોને સર્વ અદાલત ગેરબંધારણીય જાહેર કરી રદબાતલ કરી શકે છે. મતલબ એ છે કે કોઈ પણ પ્રકારના અદાલતી સમીક્ષાને આધારે કોઈ કાયદાઓ ઘડવામાં આવે, કોઈ ચુકાદાઓ આપવામાં આવે, કોઈ ન્યાયિક સમીક્ષા કરવામાં આવે, પણ જો સર્વોચ્ચ અદાલતમાં એ માન્ય ન રહે તો તે ગેરબંધારણીય જાહેર કરી અને એને રદબાતલ અથવા કેન્સલ કરવામાં આવે છે. તે બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા ધરાવે છે. હવે ત્યાર પછી 12મું જે લક્ષણ આપવામાં આવ્યું છે એમાં મૂળભૂત હકો અને ફરજો. નાગરિકોના મૂળભૂત હકો અને ફરજોને બંધારણમાં સ્પષ્ટપણે દર્શાવ્યા છે. મૂળભૂત હકો વ્યક્તિને જન્મતાની સાથે જે બંધારણે નક્કી કરેલા આપણા જે હકો છે તે આપણને પૂરા પાડવામાં આવે છે અને દરેક નાગરિકે પોતાની ફરજોમાં રહી અને એનું રક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. માટે એમ કહી શકીએ કે ભારતની અંદર
ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણના મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હકો અને ફરજો એ લોકશાહીની સમાજની મામૂલી મૂડી ગણવામાં આવે છે. બંધારણીય ઇલાજનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણમાં સમાવેશ કર્યો છે. એટલે આપણે કહી શકીએ કે વ્યક્તિને જન્મતાની સાથે કેટલાક મૂળભૂત હકો આપણને આપોઆપ પ્રાપ્ત થાય છે. બીજું કે બંધારણીય ઇલાજના હક સાથે 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. અને ત્યાર પછી 13મું જે લક્ષણ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સૂચવવામાં આવ્યા છે. રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં આ સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે. હવે મિત્રો, ઘણીવાર એવું થાય કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? તો કે કોઈ પણ રાજ્યની અંદર કેવા પ્રકારના રાજ્યનું નિર્માણ કરવું, આવતી પરિસ્થિતિ રાજ્યમાં કેવી ઊભી થશે, એની માટે શું વ્યવસ્થા કરવી, રાજ્યમાં કેવા પ્રકારની નીતિઓ ઘડવી, એ અંગે બંધારણને આધીન એક રાજનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. અને એ સૂચવવામાં આવ્યા છે કે આવતા ભવિષ્યમાં આટલી વસ્તી વધશે, આવી જરૂરિયાતો લોકોની વધશે, આવા દેશનું નિર્માણ કરવું, આવા પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી એ રાજ્યને સલાહ સૂચનો આપે છે. એને આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહીએ છીએ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન થઈ પણ શકે અને ન પણ થાય. જો પાલન ન થાય તો એમાં કોઈ પણ પ્રકારની આપણે ફરિયાદ કરી શકતા નથી. પણ મૂળભૂત હકોનો જો ભંગ થતો હોય તો આપણે એ સર્વ અદાલત સુધી આપણે આપણા હકો પ્રાપ્ત કરવા માટે આપણે ફરિયાદ કરી શકીએ છીએ. માટે અહીંયા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે આપવામાં આવ્યા છે તે ભવિષ્યમાં રાજ્યને કેવા પ્રકારની નીતિઓ અને રાજ્ય શાસન કેવા પ્રકારનું ઘડવું તે અંગે સલાહ સૂચન આપે છે, જેને આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહીએ છીએ. ત્યાર પછી છેલ્લે 14મું પછાત વર્ગો અને આદિવાસીઓ માટેની કેટલીક જોગવાઈઓ આપવામાં આવી છે. તેમાં ભારતના બંધારણમાં પછાત વર્ગો તથા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ માટે જરૂરી ભલામણો કરવા માટે પંચની નિમણૂક કરવાની જોગવાઈઓ કરવામાં આવી છે. અને દેશમાં આવા પછાત વર્ગના લોકોને પંચે કરેલી ભલામણો પ્રમાણે એનો વિકાસ થાય, એને શિક્ષણ મળે, નોકરીમાં યોગ્ય સવલતો પ્રાપ્ત થાય, ગરીબીમાંથી લોકો બહાર આવે, અસમાનતા દૂર થાય, તે માટે પછાત વર્ગો અને આદિવાસીઓ માટેની કેટલીક અહીંયા જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે. પંચે કરેલી ભલામણો અનુસાર ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તેમજ સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પછાત વર્ગોને તેમની વસ્તીના ધોરણે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. અને એ અનામત બેઠકોને આધીન કોઈ પણ સરકારી નોકરી કે શિક્ષણ સંસ્થાઓમાં પછાત વર્ગનો વિકાસ થાય તે માટે જોવાની જવાબદારી એ જે તે રાજ્ય અને કેન્દ્રને સોંપવામાં આવી છે. પછાત જાતિઓના બાળકોને શિક્ષણ માટે ફી માફી, શિષ્યવૃત્તિઓ અને અન્ય સવલતોનો લાભ હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. પછાત વર્ગના બાળકો જે છે એને શિક્ષણ માટેની ફી માફી યોજનાઓ, રક્ષણાત્મક ભેદભાવની નીતિ, કોઈ ભેદભાવ થતો હોય તો એની માટે રક્ષણ પૂરું પાડવું, એ અંગે બંધારણની અંદર ખાસ આ જોગવાઈ કરવામાં આવેલી છે. આમ મિત્રો, એમ કહેવાય કે ભારતના આ બંધારણના મુખ્ય 14 જેટલા આપણે લક્ષણો જોયા. આ લક્ષણોને આધીન કેટલીક અહીંયા સંકલ્પનાઓ આપણને બહાર આપવામાં આવી છે, એટલે આપણે અલગથી લીધેલી છે. તો એનો પણ ટૂંકમાં આપણે પરિચય મેળવી લઈએ કે જેથી કરીને અહીંયા આપણા એકમનું પૂર્ણતાના આરા ઉપર આપણે લઈ જઈ શકીએ. તો પહેલી સંકલ્પના એવી છે કે બેવડું નાગરિકત્વ. મિત્રો, આની પહેલાં આપણે જોયું હતું કે અમેરિકાની અંદર બેવડું નાગરિકત્વ છે અને ભારતમાં એક જ નાગરિકત્વનો અધિકાર આપવામાં આવ્યો છે. તો ભારતમાં રાજ્ય અને કેન્દ્રનું કે સમગ્ર ભારતનું એમ અલગ અલગ નાગરિકત્વ આપવામાં આવતું નથી, માત્ર ભારતનું નાગરિકત્વ પૂરું પાડવામાં આવે છે. એના અનુસંધાને આપણે કેટલીક બાબતો આપેલી છે, એની ટૂંકમાં માહિતી મેળવીએ. તો કે બેવડું નાગરિકત્વ એટલે 2 પ્રકારનું નાગરિકત્વ. એક સમવાય તંત્ર શાસન વ્યવસ્થામાં નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે.
યુએસએમાં એટલે કે અમેરિકામાં સંવૈતંત્રીય શાસન વ્યવસ્થા છે, તેથી ત્યાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક યુએસએનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું, એટલે કે રાજ્યનું અને સમગ્ર યુએસએનું એ નાગરિકત્વ પ્રાપ્ત કરે છે. જ્યારે ભારતની અંદર એ રાજ્યમાં વસવાટ કરતો હોય તો પણ ભલે, બીજા રાજ્યમાં વસવાટ કરતો હોય તો પણ ભલે, અને સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએ વસવાટ કરતો હોય તો એ એક જ નાગરિકત્વનો અધિકાર ધરાવે છે. પણ જ્યાં બે પ્રકારના નાગરિકત્વ રાજ્ય અને કેન્દ્રનું આપવામાં આવે છે તેને આપણે બેવડું નાગરિકત્વ કહીએ છીએ. સંસદીય, ત્યાર પછીની સંકલ્પના છે સંસદીય પદ્ધતિ. જે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી હોય તેને સંસદીય પદ્ધતિની લોકશાહી કહેવામાં આવે છે. હવે જે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા એટલે કે આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ સંસદમાં આપણે મોકલીએ છીએ અને આપણે સંસદનું જે સંચાલન કરવામાં આવે છે તેવા પ્રકારની શાસન પદ્ધતિને સંસદીય પદ્ધતિની લોકશાહી કહેવામાં આવે છે. સંસદીય પદ્ધતિ લોકશાહી શાસન પદ્ધતિનો એક પ્રકાર છે. ભારતમાં સંસદીય પદ્ધતિની લોકશાહી છે, યુએસએમાં પ્રમુખ પદ્ધતિની લોકશાહી ગણવામાં આવે છે. તો આ રીતે ત્રીજી સંકલ્પનાના ભાગરૂપે જવાબદાર સરકાર. હવે જવાબદાર સરકાર એટલે શું? તો કે આપણા બંધારણની જોગવાઈ અનુસાર મંત્રીમંડળના બધા મંત્રીઓ લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે. સરકારના બધા નીતિ વિષયક નિર્ણયોની જવાબદારી સમગ્ર મંત્રીમંડળની સંયુક્ત ગણાય છે. જ્યારે લોકસભા બહુમતીથી કોઈ પણ એક મંત્રી સામે નીતિ વિષયક મુદ્દા અંગે અવિશ્વાસનો ઠરાવ પસાર કરે તો એ અવિશ્વાસનો ઠરાવ સમગ્ર મંત્રીમંડળ સામેનો ગણાય છે. આવું બને ત્યારે સમગ્ર મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે. આમ સમગ્ર મંત્રીમંડળ તેના કાર્યો માટે લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર ગણે છે, તેથી સંસદીય સરકાર જવાબદાર સરકાર કહેવાય છે. આખી બાબત જવાબદાર સરકારો માટે એમ કહેવામાં આવે છે કે સંસદની અંદર બેઠેલું મંત્રીમંડળ હોય એ મંત્રીમંડળની અંદર ક્યારેક નીતિ વિષયક બાબતો અંગે અવિશ્વાસનો ઠરાવ પસાર કરવામાં આવે અને એને હોદ્દા ઉપરથી ઉતારી મૂકવામાં આવે ત્યારે આખી સંસદ એ જવાબદાર ગણવામાં આવે છે. અને સમગ્ર એક વ્યક્તિએ કરેલી ભૂલ એ સમગ્ર સંસદને ભોગવવી પડે છે. માટે એમ કહેવાય કે કોઈ પણ ભૂલ એ સમગ્ર સરકારની ભૂલ ગણાય છે, એટલે કે જવાબદાર સરકાર તરીકે એને ગણવામાં આવે છે. કેન્દ્ર યાદી. આની પહેલાં મેં તમને વાત કરી હતી કે કેન્દ્ર યાદીમાં સૂચવેલા વિષયો પર કેન્દ્ર સરકાર કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે. આ યાદીમાં મુખ્યત્વે સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું અને બેન્કિંગ, રેલવે, તાર અને ટપાલ વીમા જેવી 97 જેટલા વિષયોનો સમાવેશ આ કેન્દ્ર યાદીમાં કરવામાં આવ્યો છે. ત્યાર પછી રાજ્ય યાદી આવે છે. રાજ્ય યાદીમાં સૂચવેલા વિષયો પર રાજ્ય સરકારો કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે. આ યાદીમાં મુખ્યત્વે કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, રાજ્ય અને આંતરિક વ્યાપાર અને વાણિજ્ય જેવા 66 વિષયોનો સમાવેશ કરી અને એક અલગ રાજ્ય યાદી તારવવામાં આવેલી છે. અને ત્યાર પછી સંયુક્ત યાદીની અંદર આપણે ચર્ચા કરી હતી. આ યાદીમાં સૂચવેલ વિષયો પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બંને કાયદા ઘડી શકે છે. આમ છતાં કોઈ વિષય પર કેન્દ્ર અને રાજ્ય એ બંનેની સરકારો કાયદો ઘડે તો માત્ર કેન્દ્ર સરકારે ઘડેલો કાયદો અમલમાં રહે છે, રાજ્ય સરકારે ઘડેલો કાયદો અમલમાં રહેતો નથી. એને આપણે સંયુક્ત યાદી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી શેષ સત્તા. જે વિષયો પર કાયદા ઘડવાની સત્તાની વહેંચણી કરવામાં આવી ન હોય તેમનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવ્યો છે. મતલબ કહેવાનો અર્થ એ છે કે જે યાદીમાં રાજ્ય, કેન્દ્ર કે કેન્દ્ર સરકારની અંદર જે વસ્તુનો સમાવેશ કરવામાં નથી આવ્યો તેવા પ્રકારની સત્તાઓ છે એને શેષ સત્તાઓ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવ્યો છે. એ વિષયો પર કાયદા ઘડવાની અને તેમાં ફેરફાર કરવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારને આપવામાં આવી છે. તેમાં રાજ્ય સરકાર કોઈ દખલગીરી કરતી નથી. ત્યાર પછી સમાજવાદ. સમાજવાદ શાસન પદ્ધતિનો એક પ્રકાર છે. તેમાં ઉત્પાદનના તમામ સાધનો રાજ્યની માલિકીના હોય છે. તેમાં ઉત્પાદનની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે. સમાજવાદી પદ્ધતિમાં રાજ્યમાં પ્રવર્તતી ગરીબી, બેકારી, ભાવ વધારો, નિરક્ષરતા જેવા પરિબળોને અંકુશમાં રાખી
દેશમાંથી ગરીબી અને શ્રીમંતો વચ્ચેના તફાવત નાબૂદ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મતલબ સમાજવાદ શાસન પદ્ધતિની અંદર એમ કહેવાય કે રાજ્યની તે માલિકીની પદ્ધતિ છે. રાજ્યની અંદર કોઈ પણ જગ્યાએ અસમાનતા સર્જાય, ગરીબી સર્જાય, બેકારી, ભાવવધારો સર્જાય, નિરક્ષરતા જેવા પરિબળો અંકુશમાં રાખવા માટે એ સરકાર તેની ઉપર દેખરેખ રાખે છે. તેવા પ્રકારની શાસન પદ્ધતિનો એક પ્રકાર એટલે સમાજવાદી પદ્ધતિ ગણવામાં આવે છે. અને આની પહેલાં પણ આપણે જોયું હતું કે લોકશાહી એટલે શું, તો કે લોકશાહી શબ્દ મૂળ ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપણને આપી હતી. અને એ વ્યાખ્યા પ્રમાણે એમ કહેવાય કે ડેમોક્રેસી ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. મતલબ લોકશાહી એટલે લોકોનું અને લોકો માટે લોકો દ્વારા ચાલતું સરકાર એટલે લોકશાહી સરકાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે આ સતત તમને ભણાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્વાધ્યાયની પાછળના પ્રશ્નો જે આપવામાં આવેલા છે તે લખવાનો થોડો પ્રયત્ન કરજો. ટેક્સ્ટ બુકની અંદર જે માહિતી આપી છે તે વાંચવાનો પ્રયત્ન કરજો. અને આ રીતે આપણું આ ચેપ્ટર એટલે કે પ્રકરણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આભાર. થેન્ક યુ.